નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। આજે આપણે આરોગ્યના સૌથી મહત્વપૂર્ણ વિષય એટલે કે હૃદય રોગની ચર્ચા કરવાના છીએ। આજનો વિષય જ છે સ્વસ્થ હૃદય નિરોગી સમાજ। હાલમાં હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીઓ ખૂબ વધી રહી છે। હૃદય રોગની સાચી સમજણ અને તેને તંદુરસ્ત રાખવાની જીવનશૈલી તેમજ સારવાર અને વિવિધ પરીક્ષણો વિશે જાણવું ખૂબ જરૂરી બની ગયું છે। ત્યારે આજે આપણને આ વિષય ઉપર સંપૂર્ણ માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે કેડી હોસ્પિટલ અમદાવાદના જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કૃણાલ તંબાકુવાલા। હૃદય સંબંધિત એડવાન્સ ઇન્ટરવેન્શનલ પ્રોસિજરની સ્કિલ માટે સાઉથ કોરિયા, જાપાન અને તુર્કીએથી તેઓ તાલીમ મેળવી ચૂક્યા છે। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડોક્ટર કૃણાલ તંબાકુવાલાને નેક્સ્ટ જનરેશન કાર્ડિયોલોજિસ્ટ એક્સેલન્સ એવોર્ડ પણ મળી ચૂક્યો છે અને તેની સાથે સાથે 7 વર્ષનો અનુભવ તેઓ ધરાવે છે અને 10,000થી પણ વધુ કાર્ડિયાક ઇન્ટરવેન્શનલ પ્રોસિજર પણ તેઓ કરી ચૂક્યા છે। તો આપણે તેમની સાથે આ ચર્ચા આગળ વધારીએ। ડોક્ટર કૃણાલ સર, આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। સર, સૌથી પહેલો સવાલ, જ્યારે હૃદયરોગ વિશે આપણે વાત કરીએ છીએ, આપણે આજુબાજુમાં આટલા બધા કેસ બનતા હોય છે, આપણે જોઈ રહ્યા છીએ, હવે તો યંગ લોકોને પણ આવી રહ્યા છે હાર્ટ એટેક। તો પહેલા તો દર્શકોને એ જણાવો કે આ હૃદયરોગ શું છે અને તેના કેટલા કેટલા પ્રકારો હોય છે। હૃદયરોગ એટલે હૃદયના જુદા જુદા ડિઝીઝીસ, ખાસ કરીને સૌથી કોમન ડિઝીઝ જે આપણને બધાને ખબર છે, જે હૃદયની ઉપરની આર્ટરીઝ આવેલી હોય છે તેને કોરોનરી આર્ટરીઝ કહેવાય। તો આ કોરોનરી આર્ટરીઝમાં લોહીના ગઠ્ઠા અને કોલેસ્ટ્રોલનું જમાવટથી જે ડિઝીઝ થાય છે જેને કોરોનરી આર્ટરી ડિઝીઝ અને લોકોને એને કારણે જ હાર્ટ એટેક આવતા હોય છે। સો પહેલું એ કોરોનરી આર્ટરી ડિઝીઝ। બીજું, જ્યારે હૃદયની પમ્પિંગ કેપેસિટી એટલે એ ઓછી થતી જાય તો એ આપણે ઇકોમાં ખબર પડે, જેને આપણે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇજેક્શન ફ્રેક્શન કહીએ। જે આપણું નોર્મલ હાર્ટનું પમ્પિંગ 60% હોય અને પછી એ ધીમે ધીમે ઓછું થતું જાય, 20% અથવા 30%થી ઓછું થાય તો શરીરમાં ફેફસા અને પગના ભાગે પાણી ભરાય, એને આપણે હાર્ટ ફેલિયર કહીએ। જનરલી આવા હાર્ટ ફેલિયરના પેશન્ટોને રાત્રે શ્વાસ ચડતો હોય અથવા ચાલવા પર એવો હાંફી જતા હોય તો એવા લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે। બીજું એક ધબકારા સંબંધી જે એક ડિઝીઝ કહેવાય જેને એરિધમિયા કહેવામાં આવે, જેમાં ટેકી એરિધમિયા એટલે ધબકારા બહુ જ વધારે અથવા તો ધબકારા એકદમ ઓછા થાય તો તેને બ્રેડી એરિધમિયા કહેવાય। આવા લોકોને પેસમેકર કરવાની જરૂર પડે। તો ધબકારા સંબંધી બી તકલીફો થઈ શકે। અમુક લોકોને જન્મથી તકલીફ હોય જેને કન્જનાઇટલ હાર્ટ ડિઝીઝ કહેવાય, કે જેમાં હૃદયના કાણા સ્વરૂપે જેને એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ અથવા વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અથવા બે નળીઓ વચ્ચે જે ફેફસાની અને હૃદયની નળીઓ છે એના વચ્ચે જો હોલ હોય તો તેને પીડીએ કહેવાય, પેટન્ટ ડક્ટર આર્ટિરિયોસિસ। આવા લોકોને કાર્ડિયોલોજીમાં એટલે અમારા જેવા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ એને ડિવાઇસ ક્લોઝર કરી શકે અથવા બહુ વધારે મોટા કાણા હોય તો તેને આપણે સર્જિકલ ક્લોઝર પણ કરી શકીએ છીએ। પણ હવે સર, એક મહત્વનો સવાલ એ છે કે જ્યારે હાર્ટ એટેક આવે છે એટલે કે હૃદયરોગનો હુમલો આવે છે ત્યારે એમાં કેવા લક્ષણો જે છે એ વ્યક્તિને અનુભવાતા હોય છે? હાર્ટ એટેકના લક્ષણો કોમન જે સૌથી વધારે જણાય છે તે છે ડાબી બાજુ છાતીમાં દુખાવો થયો। આ ડાબી બાજુનો દુખાવો ઘણીવાર એવો તીવ્ર હોય છે કે એમાં હોસ્પિટલ જવું પડે અને સારવાર લેવી પડે। આપણે ગુજરાતીમાં કહીએ તો કોઈએ 5 કિલોનો પથ્થર મૂક્યો હોય એવો સખત દુખાવો થાય છે અને આ દુખાવો ડાબા હાથ અને કાંદા સુધી વર્તાય છે। આ દુખાવો ઘણી વખત જડબા સુધી જાય છે, ઘણી વખત દાંત દુખતા હોય છે, ઘણી વખત એ કાનના ભાગે પણ જઈ શકે। આ દુખાવો શોલ્ડરના બંને ખભા બી દુખી શકે। ઘણીવાર આ દુખાવો પીઠમાં બી વર્તાઈ શકે છે। બીજા કોમન સિમ્ટમ્સમાં પેશન્ટને શ્વાસ ચડી શકે છે, કારણ કે હાર્ટ એક પમ્પિંગ ચેમ્બર છે અને જેમ આ હાર્ટ એટેકને કારણે પમ્પિંગ ઓછું થાય તેમ એમને શ્વાસની તકલીફ બી થઈ શકે છે। બીજા કોમન સિમ્ટમ્સમાં ઘણા લોકોને લાઇટ હેડેડનેસ થઈ શકે છે, માથું થોડું થોડું દુખવું અથવા એની સાથે ઉલટી અથવા ઉબકા આવવા અથવા પેટના ભાગે દુખાવો થવો। ઘણી વખત હાર્ટની જે અમુક નળીઓ હોય છે જે હાર્ટના નીચેના ભાગે સપ્લાય કરે છે, જ્યાંથી આપણી પેટની શરૂઆત થાય છે, એટલે ઘણી વખત ઉબકા ઉલટી પણ આવી શકે, જેથી આપણને એવું લાગે કે એસિડિટી અથવા ગેસ છે, બટ એ હાર્ટની તકલીફ પણ હોઈ શકે। ઘણી વખત માણસને ખાલી પ્રોફ્યુઝ સ્વેટિંગ થાય, બહુ વધારે પસીનો પડવો, એ પણ એક હાર્ટનું લક્ષણ છે। તો આવા કોઈ પણ
સિમ્ટમ્સ જણાય તો તમારા નજીકમાં ડૉક્ટરને, એમડી મેડિસિન ડૉક્ટરને અથવા તો કોઈ પણ કાર્ડિયોલોજિસ્ટને આપ તરત જ બતાવવા વિનંતી છે. બિલકુલ. એટલે આવા જે લક્ષણો છે એ એક એજથી વધારે લોકોને જોવા મળતા હોય છે તો આપણે જોઈએ છીએ સર. પણ હવે તો એવું થઈ ગયું છે કે નાની વયના લોકોમાં પણ આવા હૃદયરોગના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. તો તેની પાછળનું શું કારણ? જ્યારે નાની વયમાં લોકોમાં થાય એટલે લેસ દેન 40 યર્સ ઓફ એજમાં થાય તો એને આપણે નાની વયની લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા ગણીએ છીએ. આવી જ્યારે નાની વયમાં થાય તો ત્યારે એ જીવનશૈલીની પદ્ધતિઓ કે જીવનશૈલી જે લાઈફસ્ટાઈલ છે એ ખોરાકને કારણે અથવા તો એક્સરસાઇઝ નહીં કરવાને કારણે અથવા તો વધુ પડતું વ્યસન કરવાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. બટ કોમન જે રીઝન હોય છે તે કે નાની વયમાં લોકોમાં ઓબેસિટીનું પ્રમાણ જંક ફૂડ ને બધાને કારણે ઘણું વધતું જતું હોય છે. નાની વયની ઉંમરમાં લોકોને ડાયાબિટીસ અથવા તો જેને આપણે મધુમેહ કહીએ, મધુમેહ અથવા તો બીપીને લગતી સમસ્યાઓ વધતી જતી હોય છે. નાની વયમાં લોકોમાં ઓબેસિટી એટલે ડેવલપ થતી હોય છે કારણ કે એ લોકો એક્સરસાઇઝ કે વ્યાયામ કરતા નથી અને જંક ફૂડનું સેવન ઘણું વધારે છે. ઘણી વખત નાની વયની લોકોમાં ખાલી એક કોરોનરી આર્ટરી ડિઝીઝ એટલે હાર્ટ એટેકની સમસ્યા નહીં, બટ મેં અગાઉ જણાવ્યું તે રીતે કે ધબકારાની સમસ્યાને કારણે પણ જ્યારે આપણે કોમનસ પેપરમાં વાંચ્યું છે કે કોઈ ગરબા રમતા કે જીમમાં કાર્ય કરતા લોકોને હાર્ટ એટેક આવે છે તો એ દરેક હાર્ટ અટેક એ નળીઓમાં બ્લોકેજને કારણે હોતો નથી, બટ ધબકારા અનિયમિત થવાને કારણે અથવા તો બાળપણથી તકલીફ હોય અને એ મોટી ઉંમરમાં જઈને વધી જાય તો એને કારણે બી તકલીફો થતી હોય છે. બીજું એક છે કે વિટામિન B12 થી સંબંધી એક એન્ઝાઇમ છે જેને આપણે હોમોસિસ્ટીન લેવલ કહીએ છીએ. બાળપણમાં અથવા તો આ નાની વયના લોકોમાં જે હાર્ટ એટેકની સમસ્યામાં હાઇપર હોમોસિસ્ટીનેમિયા એટલે વિટામિન B12 સંબંધી જે એન્ઝાઇમ છે, વિટામિન B12 નું લેવલ ઘટે તો આ એન્ઝાઇમ શરીરમાં વધી જતો હોય છે, જેને આપણે વિટામિન B12 અને ફોલિક એસિડની ટેબ્લેટ્સથી આપણે એમને આ હાઇપર હોમોસિસ્ટીનેમિયા એ દૂર કરી શકીએ છીએ અને હાર્ટ એટેકથી બચાવી શકીએ છીએ. સર, આ કારણોની વાત થઈ, પણ જે જીવનશૈલીની આપણે વાત કરી, મારે એ સમજવું છે કે આધુનિક જીવનશૈલીની પદ્ધતિ અને હૃદયરોગ બંને વચ્ચે સીધો શું સંબંધ છે? આધુનિક જીવનશૈલીમાં બેઝિકલી જે હમણાંના લોકો છે તે એક તો બેઠાડું જીવન જીવે છે. બેઠાડું જીવન જીવવાને કારણે એમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને બધી તકલીફો આવે છે. સાથે વ્યસન કરે છે. પોતાનું જે ડેઇલી 9 to 5 નું વર્ક હોય તેની જગ્યાએ એ લોકોનું વર્કનું બર્ડન બહુ જ વધારે હોય છે, જેથી એ લોકોને આ બેઠાડું જીવનને કારણે ઓફિસમાં સતત બેસી રહેવાને કારણે એક્સરસાઇઝ નહીં કરવાને કારણે એમને ઓબેસિટીનો શિકાર બને છે. જ્યારે આપણે કોલેસ્ટ્રોલનું લેવલ બોડીમાં વધી જાય એટલે કે LDL ટ્રાઇગ્લિસરાઇડ ટોટલ કોલેસ્ટ્રોલનું બોડીમાં શરીરમાં લેવલ વધી જાય તો ચરબીના થર એ નળીઓમાં થાય છે. એને કારણે જો આ ચરબીના થર હાર્ટની ઉપરની નળીમાં થાય તો એને હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવે છે અને જો એ મગજની વેસલ્સમાં થાય તો સ્ટ્રોકનો શિકાર બને છે. અત્યારની લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ખાસ કરીને 6 થી 8 કલાકની ઊંઘ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, યોગ્ય જરૂરી વ્યાયામ જે આપણે કહીએ છીએ કે 30 to 45 મિનિટ્સ ઓફ વોક ઓર એની ટાઈપ ઓફ મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરવાથી આ સ્ટ્રેસ તણાવમાંથી બહાર આવી શકાય છે. તો જનરલી હું મારા દર્શક મિત્રોને એ જ માહિતી આપીશ કે જે પહેલાંની લાઈફસ્ટાઈલ છે એનાથી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાથી આગળ થતાં જેમ ઉંમર વધે તેમ આ ડિઝીઝોથી આપણે બચી શકીએ છીએ. તો સર, આવા કિસ્સામાં જો આપણે બચવું હોય તો એના માટે નિયમિત હૃદયરોગની તપાસ એ કેટલી અગત્યની છે? સારો ક્વેશ્ચન પૂછ્યો કે નિયમિત હૃદયરોગની તપાસ આપણે જનરલી ડે ટુ ડે લાઈફમાં ખાસ કરીને અત્યારે કોઈ કરતું નથી હોતું. 20 to 40 યર્સની એજમાં પણ દર 2 વર્ષે બ્લડ ટેસ્ટ, ECG, ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ આ કરવું બહુ જ જરૂરી છે. જ્યારે આ એજ 40 યર્સથી ઉપર પહોંચે ત્યારે એવરી યર આ બ્લડ ટેસ્ટ અથવા હાર્ટના ટેસ્ટ કરવા ઘણા જરૂરી છે. એનાથી
આપણને શું ફાયદો થાય. તો એક તો આ ટેસ્ટમાં કોઈ એબનોર્માલિટી આવે તો એ બ્લડ ટેસ્ટ અથવા ટ્રેડમિલ ટેસ્ટ આપણે કોઈ કાર્ડિયોલોજિસ્ટ કે આપણા ફિઝિશિયનને બતાવીને એમાં જરૂરી રિપોર્ટ આપણે વિથ મેડિસિન્સ આપણે એને ટ્રીટ કરી શકીએ, અથવા જીવનશૈલીની પદ્ધતિઓ એટલે કે આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીને આ રિપોર્ટ્સને સુધારી શકીએ. એટલે આપણને એક આપણા બોડીને જોવાની તક મળે. પ્લસ આ રિપોર્ટમાં સપોઝ કોઈ એબનોર્માલિટી આવે છે તો આપણે સપોઝ કોઈ હાડકાની તકલીફ આવે છે અથવા તો કોઈ રિપોર્ટ ઓછો આવે છે તો એને આપણે ડૉક્ટર્સને બતાવીને એ ટ્રીટ કરી શકીએ. એટલે આપણે આપણી જીવનશૈલી બદલવાની આપણે એક સારી તક મળે, જેનાથી આપણે ફ્યુચરમાં કોઈ પણ જાતની મોટી બીમારીથી બચી શકાય અને આપણું ભવિષ્યમાં હોસ્પિટલાઇઝેશન થાય નહીં. સર, હૃદયરોગના હુમલાથી બચવું હોય તો આપણે કેવી રીતે બચી શકીએ? ખાસ કરીને હૃદયરોગના હુમલા એવા લોકોને થાય છે કે જેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધુ પડતું વજન, જે એક્સરસાઇઝ નહીં કરતા હોય, જે લીલા પાંદડાવાળા શાકભાજી નથી ખાતા, જે ખાસ કરીને નોનવેજનો ઉપયોગ વધારે કરે છે અને જે બેઠાડું જીવન જીવે છે. અને એક અગત્યનો મુદ્દો જેમાં લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય છે, જેમાં ફેમિલી હિસ્ટ્રીમાં જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવી તકલીફ અથવા હાર્ટ ડિઝીઝ હોય છે, તેવા લોકોએ હૃદય માટે રેગ્યુલર ચેકઅપ કરવું અને વ્યાયામ કરવું જરૂરી છે. આવા લોકોને હૃદયની સંભાળ ખાસ કરીને રાખવી જોઈએ. હૃદયની સંભાળની જ્યારે વાત આવી છે સર, તો મેં ઘણીવાર જોયું છે કે જેમને હાર્ટ એટેક આવે એમને CPR આપવામાં આવતું હોય છે. તો આ CPR શું છે અને એનાથી શું ફાયદો થાય? CPRનું ફૂલ ફોર્મ કહેવામાં આવે તો ઇટ્સ અ કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન. એમાં કોઈ પણ પેશન્ટ બેહોશ થાય છે અથવા એને પહેલાં એના લક્ષણો હોય અને જેમાં એના શ્વાસ ચાલતા નથી અથવા હૃદય ધબકતું નથી તો આપણે એને પમ્પિંગ કરીને એનો જીવ બચાવ. જનરલી એવું કહેવામાં આવે છે કે હાર્ટ બંધ પડે તો હાર્ટ અને મગજ વચ્ચે 7 મિનિટનો ગેપ હોય છે. આ 7 મિનિટના ગેપમાં અગર તમે એને પમ્પિંગ કરીને, અને પમ્પિંગનો રેશિયો 30 પમ્પિંગ ઇઝ ટુ 2, એટલે 2 શ્વાસથી આપણે મોઢેથી શ્વાસ આપીએ અને 30 વખત એનું પમ્પિંગ કરીએ તો આ આખી પદ્ધતિને કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન કહેવામાં આવે છે. આપણે સમાજમાં આવું કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. એટલે આપણે સમાજમાં અથવા વિશ્વમાં આપણે દરેક લોકોને CPR શીખવું બહુ જ જરૂરી છે. CPR કોઈ પેશન્ટની જીવ બચાવી શકે છે અને એને પછી બાકીની સારવાર હોસ્પિટલમાં અપાવી શકાય છે. પણ સર, બીજો એક ટેસ્ટ થતો હોય છે CT કોરોનરી એન્જિયોગ્રાફી. તો આ શું છે અને એ કયા દર્દીઓએ કરાવવું જોઈએ? CT કોરોનરી એન્જિયોગ્રાફી એ જે કન્વેન્શનલ એન્જિયોગ્રાફી છે, જે અમે લોકો કાર્ડિયોલોજિસ્ટ કરતા હોઈએ, તે કાંદાના ભાગમાં આવેલી નળીથી એ હૃદયના નસની તપાસ કરતા હોઈએ. બટ જે ઓછી વયના લોકો છે અથવા જેને પોતાનું રૂટીનમાં ચેકઅપ કરાવવું છે તો આ CT કોરોનરી એન્જિયોગ્રાફી એ સેમ બ્રેન જેવી એન્જિયોગ્રાફી, જેમાં આપણે બ્રેનની નસો જોઈએ છે કે બ્રેનમાં કોઈને લકવો થયો હોય છે અથવા તો આપણે એ CT બ્રેન જેવી જ એક કાર્ડિયાક સોનોગ્રાફી છે અથવા તો CT સ્કેન છે, જેમાં આપણે હૃદયના બ્લોકેજને પકડી શકીએ છીએ. આ કયા લોકોએ કરાવવું જોઈએ? તો જેને ફેમિલી હિસ્ટ્રી હોય, જેને લાંબા સમયથી ડાયાબિટીસ હોય અથવા બ્લડ પ્રેશરની તકલીફ હોય, જે હાઈ રિસ્ક પર છે, એવા લોકોને આપણે CT કોરોનરી એન્જિયોગ્રાફી કરાવવી જોઈએ. આ CT કોરોનરી એન્જિયોગ્રાફીમાં આપણે જનરલી એડમિટ થવાની જરૂરત હોતી નથી અને એ OPD બેઝિસ પર ઓછા પેનમાં પણ થઈ શકે છે. એના માટે કોઈ એનેસ્થેશિયા કે એવા કશાની જરૂર હોતી નથી. હવે સર, આધુનિક જમાનામાં હૃદયરોગની ઘણી બધી પદ્ધતિઓ આવી હશે સારવાર માટેની, તો હાલમાં કઈ એવી નવી પદ્ધતિઓ ઉપલબ્ધ છે? ઘણી બધી નવું ઇન્વેન્શન કાર્ડિયોલોજીમાં પણ થયું છે, જેમાં શરૂઆતમાં આપણે જે સ્ટેન્ટ હતા, એ સ્ટેન્ટ જે નળીને ખોલવા માટે જે સ્ટેન્ટ વપરાતા હતા એ બેર મેટલ સ્ટેન્ટ એટલે સાદા ધાતુના બનેલા સ્ટેન્ટ આવતા હતા. હવેના એમાં ડ્રગ કોટેડ અથવા બાયોડિગ્રેડેબલ પોલિમરવાળા બી સ્ટેન્ટ આવે છે, જેનું પોલિમર 6 મહિનાથી 3 વર્ષમાં જાતે ડિઝોલ્વ થઈ જાય છે. એટલે 50% મટીરિયલ એ સ્ટેન્ટમાંથી ડિઝોલ્વ થઈ જાય. ઘણી વખત જે ઉપરની નળીઓ થોડી પહોળી હોય, બસ જે છેવાડાની હૃદયની નળીઓ હોય એ સાંકડી હોય છે. એ સાંકડી નળીઓમાં એટલા ડાયામીટરના સ્ટેન્ટ પહેલાં ઉપલબ્ધ નહોતા.
બટ હવે ડ્રગ કોટેડ બલૂન્સ એવી સારી બલૂન આવ્યા છે જેની ઉપર દવાનું ધોળ ચડાવેલું હોય છે, જેમાં આપણે સ્ટેન્ટ મટીરિયલ મૂકતા નથી, બટ બલૂન કરીને 1 મિનિટ સુધી રાખીને એને દવા નળીઓમાં લગાવી દેવામાં આવે છે, જેને ડ્રગ કોટેડ બલૂન કહેવામાં આવે છે. તો આ એક બલૂનમાં બી ઇન્વેન્શન છે. બીજું ઘણા સારા એવા પ્રોડક્ટ છે કે શરૂઆતમાં જે એન્જિયોપ્લાસ્ટીના પેશન્ટો હોય એમાં સપોઝ એન્જિયોગ્રાફી પછી એને અંદર કેલ્શિયમ એટલે બહુ હાર્ડ બ્લોક્સ હોય અથવા તો બહુ વધારે બ્લોક્સ હોય તો આપણે એને બાયપાસ સર્જરી માટે મોકલી દેવામાં આવતા હોય છે. બટ હવે એવા સારા રોટા એબ્લેશન કે જે કેલ્શિયમને અંદરથી છોલીને આપણે સ્ટેન્ટ મૂકી શકીએ, અથવા તો ઘણા એવા લાંબા સ્ટેન્ટ બી અવેલેબલ હોય છે કે જેને આપણે આર્ટરી આખી બ્લોકેજ હોય તો એને રોટા એબ્લેશન અથવા એ કરીને આપણે આઈવીએલ નામનું બલૂન આવે છે, ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી, જે જનરલી આપણે કિડનીમાં સ્ટોન તોડવા માટે વાપરવામાં આવે છે. એવા હૃદયમાં પણ સ્ટોન તોડવા માટે કે આ કેલ્શિયમનું જે મેં લેયર કહ્યું એને તોડવા માટે આઈવીએલ નામનું ત્યાંનું બી એક ઇન્વેન્શન થયું છે હૃદયના જે કેલ્શિયમનું લેયર છે એને તોડવા માટે. બીજી ઘણા કેમેરા બી ઉપલબ્ધ છે જેને આઈવસ ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ કહેવામાં આવે છે, જે અલ્ટ્રાસાઉન્ડની મદદથી આપણે નળીઓમાં કેટલો બ્લોક છે અને સ્ટેન્ટની રિક્વાયરમેન્ટ કેટલી છે એ જોઈને પણ આપણે આઈવસ ઓસીટી નામના મશીનથી આપણે એ જોઈને પ્રિસાઇસલી એટલા જ સાઇઝનો આપણે સ્ટેન્ટ મૂકી શકીએ છીએ. એવી રીતે સર્જરીમાં બી ઇન્વેન્શન આવ્યું છે. પહેલા ઓપન હાર્ટ સર્જરી જે આપણા છાતીના મધ્યના ભાગે ચીરો મુકાઈને થતું હતું, હવે નીચે ડાબી બાજુના પડખામાં એક નાના ચીરાથી કેમેરાની મદદથી આખું સર્જરી આપણે એ નાના હોલમાંથી કરી શકીએ છીએ, જેને મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી કહેવામાં આવે છે, મિક્સ નામની પ્રોસિજર, જે બી હવે આપણા અમદાવાદમાં અને વિશ્વમાં થવા માંડી છે. પેસમેકરમાં બી જે પેસમેકર પહેલાં MRI કમ્પેટેબલ નહોતા, એટલે એ પેસમેકર કર્યા પછી પેસમેકર જનરલી હું કહું, મેં આગળ બી કહ્યું એ રીતે કે બ્રેડી અરિધમિયાના પેશન્ટ હોય કે જેને હૃદયના ધબકારા 40 કરતાં ઓછા રહેતા હોય તેને આપણે ડાબી બાજુ ઉપરના ભાગે પેસમેકરની ડબ્બી અને 2 વાયર હૃદયમાં હોય જે હૃદયના ધબકારા રેગ્યુલર કરે. આ પેસમેકર પહેલાં MRI કમ્પેટેબલ નહોતા આવતા, જેથી આપણે ભવિષ્યમાં ઉંમર વધે અને કમરની તકલીફ થાય અથવા મણકાની તકલીફ થાય તો એની સાથે આપણે MRI નહીં કરી શકીએ. બટ હવે નવા ટાઈપના પેસમેકર MRI કમ્પેટેબલ આવ્યા છે. પેસમેકરમાં અગાઉ બી માઇક્રા કરીને પેસમેકર નાનું આવ્યું છે, જે ₹1 સિક્કા જેવું નાનું પેસમેકર હોય, જે છાતીના ઉપરના ભાગે મૂકીએ પણ એ ખબર પડતી નથી કે પેસમેકર કર્યું છે. પેસમેકરમાં ડ્યુઅલ ચેમ્બર પેસમેકર અને કોમ્બો ડિવાઇસીસ બી આવ્યા છે, જેનું હૃદયનું પમ્પિંગ ઘણું ઘટી ગયું હોય અને એમને ચાલવામાં તકલીફ થતી હોય, વાડે ઘડીએ હોસ્પિટલાઇઝેશન કરવું પડતું હોય. સો કોમ્બો ડિવાઇસમાં પેસમેકર સાથે ડિફિબ્રિલેટર, આપણે જ્યારે હૃદયના કોઈના ધબકારા એકદમ વધી જાય અથવા હૃદય બંધ પડી જાય તો આપણે સ્ટેશન પર, એરપોર્ટ પર આપણી પાસે ડિફિબ્રિલેટર કે જેથી આપણે શોક આપીને એમને બચાવી શકીએ. એવા CRTD નામના જે પેસમેકર આવ્યા છે, જેમાં આ ઇનબિલ્ટ ડિફિબ્રિલેટર હોય છે, જેનાથી હૃદયનું પમ્પિંગ બી આપણે 65% પેશન્ટનું વધારી શકીએ છીએ. સાથે આ સ્માર્ટ પેસમેકર એ હૃદયના અંદરના ભાગમાં હોય છે, જેથી જો આવા પ્રકારના હૃદયને બંધ પડી જતું અટકાવે છે અથવા જો બહુ વધારે ધબકારા થાય તો એને નાનો અંદર શોક આપે છે, જેથી એના ધબકારા પાછા રેગ્યુલર થઈ શકે છે. એટલે કાર્ડિયાક સાઇડ પર ઘણું, કાર્ડિયાક સાઇડ અથવા કાર્ડિયોથોરેસિક સાઇડ પર ઘણું ઇન્વેન્શન થયું છે. સર, હૃદયરોગની સારવારની અલગ અલગ પદ્ધતિઓ તો આપે જણાવી. હવે એ જાણવું છે કે જે વ્યક્તિએ સારવાર લઈ લીધી છે તો એને સારવાર લીધા પછી શું કાળજી રાખવી? સારવાર એટલે કાર્ડિયોલોજીમાં અમારે એન્જિયોગ્રાફી કરવાની હોય, એમાં બ્લોકેજ હોય તો અમે એન્જિયોપ્લાસ્ટી એટલે સ્ટેન્ટ મૂકવાનું કામ કરતા હોઈએ છીએ, અથવા બાયપાસ સર્જન હોય તે આ નળીઓને બાયપાસ કરતા હોય જો ઘણો વધારે બ્લોક હોય તો આને અમે રીવાસ્ક્યુલરાઇઝેશન કહીએ, જેમાં હૃદયનો જે ફ્લો હોય અથવા એનું બ્લડ સપ્લાય હોય એ પુનઃસ્થાપિત કરી શકાય. આ કર્યા પછી જ્યારે પેશન્ટ ઘરે જતા હોય છે તો એણે પોતાની રૂટીન એક્ટિવિટીમાં આવી શકે
એના માટે આપણે આ સારવાર કરતા હોઈએ છીએ. એટલે અગેન પાછું એમણે પોતાની રૂટીન એક્ટિવિટીમાં આવવું એટલે એમનો ખોરાકમાં ધ્યાન રાખવું, લીલા પાંદડાવાળા શાકભાજી, ફ્રૂટ્સ આ બધું લેવું, એટલે એ ખોરાકનું થઈ ગયું. પોતાનું જે ટેન્શન, સ્ટ્રેસ છે, તણાવ એનાથી દૂર રહેવું, નિયમિત 6-8 કલાકની ઊંઘ લેવી, સારી એક્સરસાઇઝ, ધીરે ધીરે એક્સરસાઇઝને દર અઠવાડિયે 5-5 મિનિટનો એક્સરસાઇઝમાં વધારો કરવો અને એ ટોટલ એક્સરસાઇઝ 45 to 1 hour જેટલી, 45 minutes to 1 hour જેવી થવી જોઈએ. નિયમિત પોતાની મેડિસિન્સ, ખાસ કરીને આ મેડિસિન્સમાં બ્લડ થિનર મેડિસિન્સ, કોલેસ્ટ્રોલની મેડિસિન્સ, બ્લડ પ્રેશરની મેડિસિન્સ, ડાયાબિટીસની મેડિસિન્સ હોય તો એનું રેગ્યુલર ચેકઅપ કરાવવું અને રેગ્યુલર આ મેડિસિન્સ લેવી. પહેલાં તો ડૉક્ટરનો ફોલોઅપમાં જ્યારે એન્જિયોપ્લાસ્ટી થઈ હોય ત્યારે દર મહિને એટલીસ્ટ 6 months સુધી જવું. તો એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી પછી ડાયટ, એક્સરસાઇઝ, તણાવ મુક્ત રહેવું અને ડૉક્ટરને રેગ્યુલર ફોલોઅપમાં રહેવું ઘણું જરૂરી છે. સર, તમને હૃદયરોગ વિશેષજ્ઞ બનવાનું જે પ્રોત્સાહન છે એ ક્યાંથી મળ્યું અને તમે જ્યારે કામ કરો છો ત્યારે સૌથી વધારે સંતોષ તમને કેવી રીતે મળે છે? જનરલી હૃદયરોગનું જે ડ્યુરિંગ મારા સ્ટડી લાઈફમાં મેં ઘણા પેશન્ટ હૃદયરોગની એનાથી પીડાતા જોયા અને ઘણા સિમ્ટમેટિક એટલા બધા હોય છે જેમને યોગ્ય ટ્રીટમેન્ટ મળતી હોતી નથી. આપણે ડેટા જોઈએ તો 100એ 28 લોકોને આખા દુનિયાની અંદર 28 લોકો એ હાર્ટ રોગથી કે હૃદયના રોગથી પીડાતા હોય છે. તો એવા 28 લોકોને હું આ ફાયદો આપી શકું, પોતાની સ્કિલ્સનો ફાયદો આપી શકું, એમાં મારો એક જોબ સેટિસ્ફેક્શન રહેલો હોય છે. તો મેં જે 10,000થી વધારે ઇન્ટરવેન્શનલ પ્રોસિજર કરી છે, આ હું આપણા દેશમાં બી કરતો રહીશ અને જે હું વિદેશમાંથી જે સ્કિલ્સ અપગ્રેડ કરીને આવ્યો છું તે સ્કિલ અપગ્રેડેશનનો લાભ ભારત અને ગુજરાતના નાગરિકોને મળે એમાં જ મારો સંતોષ અને એમાં જ જે મારા માતા પિતાનો આશીર્વાદ કહેવાય એ રહેલો છે. હવે સર, આજે આખી જે ચર્ચા આપણે હૃદયરોગને લગતી કરી, જેમાં તમે દર્શકોને ઘણા બધા સૂચનો આપ્યા, ઘણા બધા માર્ગદર્શન આપ્યું, ઘણા લક્ષણો કીધા અને એક સાચી સમજણ પણ આપી. હવે એક ટૂંકો મેસેજ જે 30 થી 40 સેકન્ડમાં કહેવો હોય આજના વિષય સંબંધિત, તો આપ અમારા દર્શકોને શું કહેવા માંગશો? એક આજનો જે આખો ટોપિક હતો એ પરથી એક વર્ડ છે જેને આપણે કહીએ છીએ ગોલ્ડન આવર. આ ગોલ્ડન આવર એટલે પેશન્ટને ઘરે, ઓફિસમાં જ્યાં પણ છાતીમાં દુખાવો થાય અને હોસ્પિટલ જો આ 1 કલાકના ગાળામાં પહોંચી જાય ટાઈમ વેસ્ટ કર્યા વગર અને એને એન્જિયોગ્રાફી કર્યા પછી જે બ્લોક નળી છે એને આપણે કાર્ડિયોલોજિસ્ટ ઓપન કરી શકે તો આ 1 કલાકમાં જે સારવાર થાય એ સૌથી ઉત્તમ સારવાર ગણાય. કેમ એવું? કારણ કે આ 1 કલાક પછી હૃદયનું પમ્પિંગ ધીરે ધીરે ઓછું થતું જાય અને એ ભવિષ્યમાં આ પમ્પિંગ ઓછા થવાને કારણે શ્વાસની તકલીફ, રિપીટેડ ચેસ્ટ પેઇનની તકલીફ, ધબકારા અનિયમિત થવાની તકલીફ અને એ રૂટીનમાં પેશન્ટ પોતાનું કામ નહીં કરી શકે. તો આ ફર્સ્ટ આવરમાં મળેલી થેરાપી અમે કેડી હોસ્પિટલમાં બી આ રીતે ફોલો કરીએ છીએ. જે પહેલા કલાકમાં ગોલ્ડન આવરને રૂટીનમાં અમે ફોલો કરવામાં આવે છે, એની નોંધ લેવામાં આવે છે અને દર્દીઓને સાજા કરવામાં આવે છે. તો આજે હૃદયરોગ સંબંધિત ઘણી બધી ચર્ચા થઈ. મને લાગે છે કે દર્શકોના મનમાં જે સવાલો મૂંઝવતા હશે તમામ સવાલોના જવાબ તેમને આજના આ કાર્યક્રમ થકી મળી ગયા હશે. ડોક્ટર કૃણાલ તમાકુવાલા, આપનો ખૂબ ખૂબ આભાર અમારા કાર્યક્રમમાં આવવા માટે અને ખૂબ સમજણ સારી આપી છે, દર્શકોને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે અને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. India's finest young innovators are